દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. કેટલાય લોકોને વાળ જ્યારે અકાળે સફેદ થાય અથવા ખરી પડે, જેને ખાલિત્ય અને પાલિત્ય કહે છે. અકાળે એટલે સમજો હજી 20, 25 કે 30 વર્ષની ઉંમરે પહોંચ્યા હોય અને પછી વાળ ખરવાની શરૂઆત થાય અથવા વાળ સફેદ થવાની પણ શરૂઆત થાય તો પછી વિચારોના પોટલા માથા ઉપર લાગી જાય છે. ખૂબ નકામા વિચારો આવતા થઈ જાય છે અને વ્યક્તિ સાધારણ ગ્લાનિ ભાવનો અનુભવ કરે છે. એવા સંજોગોમાં મિત્રો આપણે એક ઘરગથ્થુ પ્રયોગ જોઈએ છે. તમે રાત્રે સૂતી વખતે 1 વાટકી પાણીમાં 1 ચમચી આમળાનું ચૂર્ણ હલાવીને સૂતી વખતે, ફરી કહું છું, પી જવાનું. ત્યાર પછી કંઈ ખાવાનું નહીં, બહુ બધો પાણી પી શકાય. આ પ્રયોગની અસરો પણ તમે ખૂબ ઝડપથી અનુભવી શકશો. પ્લસ આવા કિસ્સામાં કે જ્યારે વાળ ખરે પણ છે અને સફેદ પણ થાય છે, ત્યારે એવા સંજોગોમાં 1 ચમચી કાળા તલ સવારે અને 1 ચમચી કાળા તલ જ રાત્રે ભોજન પછી અથવા ભોજન દરમિયાન તમે ચાવીને ખાઈ શકો છો. ઉપરાંત રાત્રે સૂતી વખતે અથવા તો સવારે સ્નાન પહેલાંના અડધોથી પોણો કલાક પહેલાં 1 વાટકી પાણીમાં 2 ચમચી આમળાનું ચૂર્ણ નાખી દેવાનું અને તેની પેસ્ટ બનાવી દેવાની. થોડું પાણી નાખીને, દખલિયું નહીં બનાવવાનું, રગડા જેવું, ભજીયાના ખીરા જેવું બનાવવાનું અને માથે જ્યાં સફેદ વાળ હોય તેના પર લગાવી દેવાનું. અને એના 30થી 45 મિનિટ પછી તમારે કેશ ધોઈ નાખવા જોઈએ. બને તો આમળા સાબુથી પેસ્ટ ધોવો અથવા તો પછી આયુર્વેદિક શેમ્પૂ પણ એનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ ખૂબ આશ્ચર્યકારક અને તુરંત પરિણામ આપતો પ્રયોગ છે. ઉપરાંત દિવસ દરમિયાન તમે આમળા કેન્ડી છે, આમળા સોપારી છે, આમળાની કોઈને કોઈ ચીજ વસ્તુના દિવસ દરમિયાન ઉપયોગ વધારી જુઓ. તેનાથી વિટામિન સી પણ ભરપૂર થાય છે બોડીમાં. શરીરમાં એક પ્રકારની ચમક આવે છે. વાળ જાનદાર અને શાનદાર થાય છે. વાળમાં પણ ચમક આવે છે. તમે આ સિમ્પલ પ્રયોગ કરી તો જુઓ. ખૂબ અદ્ભુત અને સાદો પ્રયોગ છે. આ સંજોગોમાં તમે યોગાલયમાં મળતું એક તેલ, પ્રભાવતી કેશ તેલ, ખૂબ જ અદ્ભુત છે, પરિણામદાયી છે. તો એ તેલનો તમે માથામાં ઉપયોગ કરી શકો છો. અને જો વધારે જ વાળ ખરતા હોય તો આપ યોગાલયના ડૉક્ટર્સને ફોન કરીને એની પૂરક માહિતી પણ મેળવી શકો છો. રોજ તમારે તાપ પડે એટલે સૂર્યનો તાપ માથા પર કમ્પલસરી 20 મિનિટ ઝીલવાનો. સવાર હોય, બપોર હોય, સાંજે, પરંતુ માથે 20 મિનિટ તાપ લેવાનો છે અને ખૂબ જ સારા, ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મળશે. અસ્તુ મિત્રો, વંદે માતરમ. આ પ્રયોગનો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું. પ્રિય જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું. આપ સૌને પણ હૃદયપૂર્વક નમું છું, વંદન કરું છું. અને આજના આ પ્રયોગનો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું. વંદે માતરમ.